હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું ગુજરાતનું અર્થતંત્ર અને તેનો પાર્ટ 2. જો તમે પાર્ટ 1 ના જોયો હોય તો ખાસ કરીને જોઈ લેવો. ગુજરાતનું અર્થતંત્ર અને વાહન વ્યવહાર. ગુજરાત ભારતના સૌથી વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનું અર્થતંત્ર મોટા પાયે ઔદ્યોગિક, ખેતી તથા વેપાર પર આધારિત છે. ઔદ્યોગિક વિકાસમાં અને આર્થિક વિકાસમાં વાહન વ્યવહારનો મહત્વપૂર્ણ ફાળો છે. વાહન વ્યવહારની ભૂમિકા. વાહન વ્યવહાર એ અર્થતંત્રની ધમની સમાન છે. ગુજરાતમાં રસ્તાઓ, રેલવે, હવાઈ માર્ગ અને જળમાર્ગ વગેરેનો સમાવેશ વાહન વ્યવહારના સાધનોમાં થાય છે, જે વ્યાપાર, વ્યવસાય અને ઔદ્યોગિક વૃદ્ધિને વેગ આપે છે. રેલવે પરિવહન. પશ્ચિમ રેલવેના મુખ્ય મથકોમાં ગુજરાતમાં આવેલ છે. માલવાહક ટ્રેનોથી મોટા પ્રમાણમાં ઔદ્યોગિક માલનું વહન થાય છે. ભારતમાં 1853માં મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત થઈ હતી. અહીંયાથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? તો આન્સર આવશે 1853. અને કયા શહેરો વચ્ચે થઈ હતી? તો આન્સર આવશે મુંબઈ અને થાણા વચ્ચે. જ્યારે ગુજરાતમાં ઈસવીસન 1855માં રેલવેની શરૂઆત ઉત્તરાણથી અંકલેશ્વર વચ્ચે થઈ હતી. જે ઉત્તરાણથી અંકલેશ્વર વચ્ચેનો રેલવે રૂટ 46.4 કિલોમીટર હતો. સમયાંતરે ગુજરાતમાં રેલવેનો વિસ્તાર થયો. ઈસવીસન 1880માં ભાવનગરથી વઢવાણ વચ્ચે અને ઈસવીસન 1881માં ધોળા અને જેતલસર વચ્ચે રેલવેની શરૂઆત થઈ. ક્વેશ્ચન પૂછે કે ધોળા અને જેતલસર વચ્ચે રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1881માં. અને ભાવનગરથી વઢવાણ વચ્ચે ક્યારે થઈ? તો ઈસવીસન 1880માં. 31 માર્ચ 2011ના રોજ તેની કુલ લંબાઈ 5271 હતી, જેમાં 3382 કિમી બ્રોડગેજ, 1205 કિલોમીટર મીટર ગેજ અને 684 કિલોમીટર નેરો ગેજ રેલવે લાઇનનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ચાલતી મહત્વની ટ્રેન. હવે આપણે જોઈશું કઈ ટ્રેન કયા કયા સ્થળો વચ્ચે ચાલે છે ને ગુજરાતમાં કઈ કઈ ટ્રેનો ચાલે છે. તો 1. સુવર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ, જે અમદાવાદ અને નવી દિલ્હી વચ્ચે ચાલે છે. નવજીવન એક્સપ્રેસ, જે અમદાવાદ અને ચેન્નઈ રૂટ પર ચાલે છે. ગુજરાત સંપર્ક, જે અમદાવાદ અને દિલ્હી વચ્ચે ચાલે છે. સર્વોદય એક્સપ્રેસ, જે અમદાવાદ અને જમ્મુ તાવી વચ્ચે ચાલે છે. સૌરાષ્ટ્ર મેલ, જે ઓખા અને સેન્ટ્રલ મુંબઈ વચ્ચે ચાલે છે. કચ્છ એક્સપ્રેસ, જે બાંદ્રા ભુજ વચ્ચે ચાલે છે. ઉત્તરાખંડ એક્સપ્રેસ, જે ઓખા અને દહેરાદૂન વચ્ચે ચાલે છે. હરદ્વાર મેલ, જે અમદાવાદ અને હરદ્વાર વચ્ચે ચાલે છે. ફ્લાઇંગ રાણી,
જે સુરત અને મુંબઈ વચ્ચે ચાલે છે. શતાબ્દી એક્સપ્રેસ જે અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચાલે છે. સોમનાથ એક્સપ્રેસ જે અમદાવાદ અને વેરાવળ વચ્ચે ચાલે છે. ગોરખપુર એક્સપ્રેસ જે અમદાવાદ અને ગોરખપુર વચ્ચે ચાલે છે. સાબરમતી એક્સપ્રેસ જે અમદાવાદ અને દરભંગા વચ્ચે ચાલે છે. રસ્તાઓ. રાજ્ય પાસે 77,000 કિલોમીટરથી વધુના રસ્તાઓનું નેટવર્ક છે. ગુજરાત રાજ્યના લગભગ 97% રસ્તાઓ પાકા અને બારમાસી છે. રાજ્યમાં કાચા રસ્તાઓની લંબાઈ ફક્ત 2,345 કિલોમીટર છે. રાજ્યના મોટાભાગના વસવાટ પાકા અને બારમાસી રોડથી જોડાયેલા છે. રાજ્યમાં રેલવેની લંબાઈ મર્યાદિત હોવાના કારણે રસ્તાઓ વાહન વ્યવહારનું મુખ્ય સાધન બન્યા છે. હવે આપણે જોઈશું રાજ્યમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ. જૂના ધોરીમાર્ગ પર આવતા સ્થળો અને તેની ગુજરાતમાં કેટલી લંબાઈ છે તે જોઈશું. નેશનલ હાઈવે શામળાજી, હિંમતનગર, અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી, જેની લંબાઈ છે 498 કિલોમીટર. બીજા નંબર પર આવે છે હજીરા, સુરત, બારડોલી, વ્યારા, ઉચ્છલ, જેની ગુજરાતમાં લંબાઈ છે 177 કિલોમીટર. પછી છે શામખિયાળસ, રાઘણપર, થરાદ, જેની લંબાઈ છે 270 કિલોમીટર. પછી આવશે રાધનપુર, ડીસા, પાલનપુર અને આબુ રોડ, જેની ગુજરાતમાં લંબાઈ છે 140 કિલોમીટર. પછી આવશે દાંડી હેરિટેજ રૂટ, તેની ગુજરાતમાં લંબાઈ છે 374 કિલોમીટર. પછી આવશે દાહોદ, ઝાલોદ, બાંસવાડા, તેની ગુજરાતમાં લંબાઈ છે 40 કિલોમીટર. પછી આવશે ગોધરા, દાહોદ અને ઇન્દોર, તેની લંબાઈ છે 211 કિલોમીટર. ભાવનગર, સોમનાથ, દ્વારકા, તેની લંબાઈ છે 445 કિલોમીટર. પછી આવશે સરખેજ, ગાંધીનગર, ચિલોડા, તેની ગુજરાતમાં લંબાઈ છે 46 કિલોમીટર. પછી આવશે પોરબંદર, જેતપુર, ગોંડલ, રાજકોટ અને બામણબોર, તેની ગુજરાતમાં લંબાઈ છે 206 કિલોમીટર. હવે આપણે જોઈશું રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નવું નામકરણ. ભારતમાં નેશનલ હાઈવેની ઓળખ સરળ બનાવવા કેન્દ્ર સરકારે અમેરિકન પદ્ધતિ અપનાવી છે. જે મુજબ ઉત્તરથી દક્ષિણ જતા હાઈવેને બેકી નંબર તથા પૂર્વથી પશ્ચિમ જતા હાઈવેને એકી નંબર આપવામાં આવ્યા છે. નેશનલ હાઈવે 8નું નેશનલ હાઈવે 48, નેશનલ હાઈવે 6નું નેશનલ હાઈવે 53માં નામકરણ થયું છે. નેશનલ હાઈવે 8B તથા બામણબોરથી સામખિયાણી 8A નો ભાગ તથા સામખિયાણી, નેશનલ હાઈવે 15 તથા નેશનલ હાઈવે 14
સંયુક્ત રીતે નેશનલ હાઈવે 27માં રૂપાંતર કરવામાં આવ્યું છે. સામખિયાણીથી નારાયણ સરોવર 8A નો ભાગ નેશનલ હાઈવે 41માં રૂપાંતર થયેલ છે. બામણબોરથી અમદાવાદ 8A નો ભાગ તથા નેશનલ હાઈવે 39 સંયુક્ત રીતે નેશનલ હાઈવે 47માં રૂપાંતર કરવામાં આવ્યું છે. નેશનલ હાઈવે 8C નું નેશનલ હાઈવે 147માં, નેશનલ હાઈવે 15 નું નેશનલ હાઈવે 68માં, નેશનલ હાઈવે 8E નું નેશનલ હાઈવે 51માં, નેશનલ હાઈવે 228 નું નેશનલ હાઈવે 64માં, નેશનલ હાઈવે 8D નું નેશનલ હાઈવે 151માં, નેશનલ હાઈવે 113 નું નેશનલ હાઈવે 56માં રૂપાંતર થયેલું છે. હવાઈ વ્યવહાર. ગુજરાતમાં અમદાવાદ, ભુજ, ભાવનગર, વડોદરા, જામનગર, રાજકોટ, સુરત, પોરબંદર, કંડલા, કેશોદ વગેરે સ્થળોએ હવાઈ મથકો આવેલા છે. 26 જાન્યુઆરી 1991ના રોજ અમદાવાદને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો મળતા ગુજરાતમાં માત્ર એક અમદાવાદ ખાતે સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની સુવિધા છે. આંતરરાષ્ટ્રીય હવાઈ મથક માત્ર અમદાવાદમાં જ છે. બાકી જે અન્ય સ્થળોએ છે તેમાં દેશ પૂરતી સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેમ કે અન્ય હવાઈ મથકોમાંથી દેશમાં જે આંતરિક સ્થળો છે એ સ્થળોએ જ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્થળોએ સુવિધા માટે માત્ર અમદાવાદ જ છે. જામનગર ખાતે આવેલું હવાઈ મથક કેન્દ્ર સરકાર હસ્તક છે, જેની સાર સંભાળ સંરક્ષણ ખાતા અંતર્ગત આવે છે. જળ વ્યવહાર. ભારતનો દરિયા કિનારો ધરાવતા 9 રાજ્યો પૈકી ગુજરાત દેશના કુલ દરિયા કિનારાનો 28% ભાગ ધરાવે છે. ભારતને 7,516 કિલોમીટર દરિયા કિનારો પ્રાપ્ત થયો છે, જેમાંથી ગુજરાતને 28% દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે. ગુજરાતમાં આવેલી નાની નાની નદીઓના કારણે રાજ્યમાં આંતરિક જળ વ્યવહાર નહિવત છે. માત્ર નર્મદા અને તાપી નદીમાં જ થોડો આંતરિક જળ વ્યવહાર શક્ય છે, પરંતુ તેમાં પણ માત્ર નાની નાની હોડીઓ જ ચાલે છે. આંતરિક જળ વ્યવહારના સ્થાને ગુજરાતમાં દરિયાઈ જળ વ્યવહાર ખૂબ જ વિકસેલો છે. પ્રાચીન સમયથી ગુજરાત દરિયાઈ માર્ગે બીજા દેશો સાથે વેપાર કરે છે. ભારતમાં દરિયા કિનારાએ આવેલા કુલ 145 બંદરો પૈકી 42 બંદરો ગુજરાતના દરિયા કિનારે આવેલા છે. ગુજરાતમાં આવેલા મોટા, નાના અને મધ્યમ કદના 42 બંદરો પૈકી 22 બંદરો સૌરાષ્ટ્ર, 15 બંદરો તળ ગુજરાતમાં અને 5 બંદરો કચ્છમાં આવેલા છે.
જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડતા કરાચી બંદર પાકિસ્તાનના ફાળે જતા કંડલા બંદરને મહાબંદર તરીકે ઈસવીસન 1955માં જાહેર કરવામાં આવ્યું હતું. પહેલા જે વેપાર થતો હતો તે કરાચી બંદરથી થતો હતો, પણ જ્યારે ભાગલા પડ્યા ત્યારે કરાચી બંદર પાકિસ્તાનમાં જતું રહ્યું, જેના કારણે ભારતને બંદરની ખોટ પડી. તેથી કંડલા બંદરનો વિકાસ કરવામાં આવ્યો અને તેને મહાબંદર તરીકે જાહેર કરવામાં આવ્યું ઈસવીસન 1955માં. કંડલા બંદર, તેનું બીજું નામ છે પંડિત દીનદયાળ બંદર. ઈસવીસન 1931માં કંડલાનો બંદર તરીકે ઉપયોગ શરૂ થયો. ઉપયોગ ક્યારે શરૂ થયો હતો? તો 1931માં. અને ઈસવીસન 1950માં તેને નાના બંદર તરીકે ઉપયોગમાં લેવામાં આવતું હતું. કંડલા બંદર કેન્દ્ર સરકાર હસ્તક છે. કંડલા બંદરનો વહીવટ એક સ્વાયત્ત સંસ્થા, જેને કહેવાય છે કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા થાય છે. કંડલાને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8A દ્વારા જોડવામાં આવ્યું છે. જ્યારે કંડલા ઝોનથી 14 કિલોમીટરના અંતરે હવાઈ મથકની સુવિધા પણ ઉપલબ્ધ છે. ગુજરાતમાં 11 મધ્યમ અને 29 નાના બંદરો આવેલા છે. ઈસવીસન 1982માં ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી, જે બોર્ડ ગુજરાતમાં કંડલા, દીવ, દમણ સિવાય તમામ બંદરોનો વહીવટ સંભાળે છે. જે મુજબ 11 મધ્યમ કક્ષાના અને 29 નાના બંદરો આવેલા છે. અમરેલી જિલ્લામાં આવેલું પીપાવાવ બંદર ઈસવીસન 1998થી દેશના સૌપ્રથમ ખાનગી બંદર પોર્ટ આલ્બર્ટ વિક્ટર તરીકે કાર્યરત છે. રાજ્યમાં મધ્યમ કક્ષાના બંદરોનું સૌથી વધુ પ્રમાણ સૌરાષ્ટ્રમાં છે. ગુજરાત સરકારે ખાનગી ક્ષેત્રને બંદરનો વહીવટ કરવાની સ્વાયત્તતા, સમયસર માળખાકીય સુવિધાઓની રચના કરવા, સરકારની આર્થિક જવાબદારી ઓછી કરવા તેમજ પીઠ પ્રદેશના વિકાસ સાથે બંદરના વિકાસનો સુમેળ કરવા ઈસવીસન 1997માં બુટ બિલ્ડ ઓન ઓપરેટ એન્ડ ટ્રાન્સફર નીતિ જાહેર કરી હતી. જ્યારે આ પ્રકારનું ખાનગી મૂડીરોકાણ કરનારને ઈસવીસન 1999માં ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઓર્ડિનન્સ થકી રક્ષણ પૂરું પાડવામાં આવ્યું હોય તેવું ગુજરાત ભારતમાં પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાત ખંભાતના અખાત, કચ્છના અખાત અને અરબ સાગરથી ઘેરાયેલું છે. ત્યારે અરબ સાગરમાંથી સુએઝ જળમાર્ગ પસાર થાય છે. અરબ સાગરમાંથી કયો જળમાર્ગ પસાર થાય છે? તો આન્સર આવશે સુએઝ જળમાર્ગ, જેના કારણે યુરોપ, અમેરિકા, ઈરાનના અખાતના દેશો, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, આફ્રિકન દેશો વગેરે જેવા દેશો સાથે જળ વ્યવહાર મારફતે વેપાર મુદ્દે ગુજરાત ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે.
હવે આપણે જોઈશું ગુજરાતમાં આવેલા બંદરો. કચ્છ. કચ્છમાં આવેલા બંદરો કંડલા, માંડવી, જખો, મુદ્રા અને કોટેશ્વર જે બંદરો કચ્છમાં આવેલા છે. જૂનાગઢ. જૂનાગઢમાં માંગરોળ, માઢવાડ અને રાજપરા બંદરો આવેલા છે. પોરબંદર. પોરબંદરમાં પોરબંદર અને નવી બંદર બે બંદરો પોરબંદરમાં આવેલા છે. પછી ગીર સોમનાથ. ગીર સોમનાથમાં વેરાવળ બંદર આવેલું છે. અમરેલી. અમરેલીમાં પીપાવાવ, જાફરાબાદ, કોટડા બંદર અમરેલીમાં આવેલા છે. ભરૂચ. ભરૂચમાં ભરૂચ અને દહેજ બંદર આવેલા છે. વલસાડ. વલસાડમાં વલસાડ, ઉમરસાડી, નારગોલ, ઉમરગાંવ અને કોલક બંદર આવેલા છે. ભાવનગર. ભાવનગરમાં ભાવનગર, ઘોઘા, તળાજા અને મહુવા બંદર આવેલા છે. દેવભૂમિ દ્વારકા. સલાયા, ઓખા, રૂપેણ, ઢીઢારા બેટ બંદર દેવભૂમિ દ્વારકામાં આવેલા છે. રાજકોટ. રાજકોટમાં નવલખી બંદર આવેલું છે. આણંદ. આણંદમાં ખંભાત બંદર આવેલું છે. સુરત. સુરતમાં મગદલા અને ભગવા બંદર આવેલા છે. જામનગર. જામનગરમાં બેડી, સિક્કા ને જોડિયા બંદર આવેલા છે. નવસારી. નવસારીમાં ઓઝલ, બેલીમોરા, વાસી-બોરસી બંદર આવેલા છે. દીવ અને દમણ. દીવ દમણમાં દીવ બંદર આવેલું છે. દીવ દમણમાં દમણ બંદર આવેલું છે. એટલે કે દીવ અને દમણ બંનેમાં બંદર આવેલું છે. હવે આપણે જોઈશું દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ. 22 ઓક્ટોબર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસને ખુલ્લી મૂકી હતી. ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2012માં દહેજ ઘોઘા વચ્ચેની રોરો ફેરી સર્વિસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી કાર્યરત કરાવ્યો હતો. દહેજ ગુજરાતના ભરૂચ જિલ્લામાં ક્યાં આવેલું છે? તો ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલું છે અને દહેજ ઘોઘા વચ્ચે 360 કિલોમીટરનો રોડ માર્ગ છે. પરંતુ આ રોરો ફેરી સર્વિસ શરૂ થતાં દરિયાઈ માર્ગનું અંતર માત્ર 31 કિલોમીટરનું થશે. જે રોડ 360 કિલોમીટરનો રોડ માર્ગ હતો, હવે તે જ જગ્યાએ જવા માટે દરિયાઈ માર્ગે જવામાં આવે તો 31 કિલોમીટરનું અંતર થશે. રોરો ફેરી ખુલ્લી મૂકવાથી આ અંતર ઘણું ઓછું થઈ ગયું છે. રોરો ફેરી સર્વિસના કારણે આર્થિક, સામાજિક અને પર્યાવરણની અસરોના અર્થમાં બહુવિધ લાભ થવાના છે. જેમાં પરિવહનના સમયમાં ઘટાડો, બળતણનો વપરાશ અને ખર્ચ,
બંનેમાં ઘટાડો, લોડિંગ અનલોડિંગ વાહનોના રોકાણમાં ઘટાડો, રેલ રોડનું એક્સટેન્શન સૌથી ઓછું, પર્યાવરણ પ્રદૂષણ સાથે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો અને પરિવહન દરમિયાન માલની નુકસાનીનું જોખમ પણ ઓછું જેવી લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે. 2020માં નરેન્દ્ર મોદીએ ઘોઘા હજીરા વચ્ચે રોપેક્સ ફેરી સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. અલંગ ભાવનગરથી અંદાજિત 50 કિલોમીટર તળાજાની નજીક વિશ્વનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર અલંગ આવેલું છે. અલંગ દેશનું 90% જહાજ ભાંગવાનું કામ કરે છે. અલંગમાં કુલ 183 જહાજ ભાંગવાના પ્લોટ આવેલા છે, જેમાંથી 92 પ્લોટ્સ અલંગમાં અને અલંગની નજીક આવેલા સોસિયામાં આવેલા છે. 2011-12માં દેશી અને પરદેશી એમ કુલ 415 જહાજો ભાંગવામાં આવ્યા હતા. અલંગના કારણે ભાવનગર જિલ્લામાં રી-રોલિંગ મિલ્સ, ઓક્સિજન પ્લાન્ટ્સ, ફાઉન્ડ્રી, ટ્રાન્સપોર્ટ વગેરે જેવી બાબતોમાં નોંધપાત્ર વિકાસ થયો છે. અલંગમાં અંદાજિત 25,000 લોકો કાર્યરત છે. અલંગ પ્રતિવર્ષ 4.6 મિલિયન ટન સ્ટીલનો ભંગાર ઉત્પન્ન કરે છે અને તે ભંગારનું રી-રોલિંગ થાય છે. ભારતનું પ્રથમ વિમાનવાહક યુદ્ધ જહાજ INS વિરાટ અલંગ ખાતે ભંગાણ માટે આવ્યું હતું. ગુજરાતમાં સંદેશા વ્યવહાર. સંદેશા વ્યવહારમાં ટપાલ, ટેલિફોન અને ઇન્ટરનેટનો સમાવેશ થાય છે. ગુજરાતના વિકાસ સાથે ગુજરાતમાં સંદેશાવ્યવહારની સેવાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં વર્ષ 2011-12માં 8,979 ટપાલ કચેરીઓ હતી, જ્યારે 2012માં 15.58 લાખ ટેલિફોન જોડાણો હતા. ગુજરાતમાં રેડિયો. હાલમાં ગુજરાત રાજ્યના તમામ મુખ્ય શહેરોમાં રેડિયો કેન્દ્રની સવલત મળી છે, તેમજ ગુજરાતમાં ખાનગી પ્રસારણો મુજબ વિવિધ રેડિયો ચેનલો ચાલે છે. ગુજરાતમાં રેડિયો કેન્દ્રની શરૂઆત. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત વડોદરા જિલ્લામાં ઈસવીસન 1939માં કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદમાં ઈસવીસન 1948માં, ત્યારબાદ રાજકોટમાં ઈસવીસન 1955માં, ત્યારબાદ ભુજમાં ઈસવીસન 1965માં, ત્યારબાદ આહવામાં ઈસવીસન 1994માં થઈ હતી. વડોદરા કેન્દ્ર અમદાવાદમાં ભેળવી દેવાયું હતું. ઈસવીસન 1955માં ગુજરાતની રેડિયો સેવાને ગુજરાતમાં પ્રસારણ સેવા હેઠળ આવરી લેવાઈ હતી. ઈસવીસન 1965થી અમદાવાદ કેન્દ્ર પરથી
વિવિધ ભારતીનો કાર્યક્રમ પ્રારંભ થયો હતો. ઈસવીસન 1970થી વિવિધ ભારતીમાં વ્યાવસાયિક પ્રસારણ સેવા શરૂ થઈ હતી. ગુજરાતમાં દૂરદર્શન ખેડા જિલ્લાના પીજ કેન્દ્ર પરથી 15 ઓગસ્ટ 1975ના રોજ ગુજરાતમાં ટેલિવિઝનની શરૂઆત થઈ હતી. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોના સાઇડ પ્રોજેક્ટ તરીકે 15 માર્ચ 1976ના રોજ અમદાવાદ કેન્દ્રની સ્થાપના થઈ અને ખેડા જિલ્લાના પીજ કેન્દ્ર ખાતે 1 કિલોવોટના ટ્રાન્સમીટરની સ્થાપના થઈ. ભારતના રાષ્ટ્રીય પ્રસારણકર્તા દૂરદર્શન અંતર્ગત ગુજરાતી ભાષામાં ડીડી ગિરનાર ચેનલ ચાલે છે, જેનું પ્રસારણ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદથી થાય છે. અમદાવાદ ખાતે આવેલ સ્ટુડિયો ઇસરોની જગ્યામાં હતો અને વહીવટી ઓફિસ અમદાવાદના પોલિટેકનિક કમ્પાઉન્ડમાં આવેલી હતી. સમયાંતરે અમદાવાદના થલતેજ ટેકરા વિસ્તારમાં યુનિટ ખસેડવામાં આવ્યું અને 2 ઓક્ટોબર 1987ના રોજ સ્ટુડિયોને સોંપવામાં આવ્યો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો. વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે જીપીએસસી નોલેજ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો એન્ડ શેર કરો. બાય બાય.